નમસ્કાર મિત્રો, આપ સૌને મારા વંદન। આજની ધાર્મિક વાતમાં આપણે ભગવાન વિષ્ણુને નારદજીએ કેમ શ્રાપ આપ્યો હતો તેના વિશે જાણીશું। જાણે અજાણે કોઈ મારાથી બોલવામાં ભૂલ થાય તો નાનો મોટો ભાઈ કે માનીને માફ કરશો। ધાર્મિક વાતમાં એક સમયની વાત છે, જ્યારે નારદજી તપસ્યામાં લીન હતા ત્યારે કામદેવે ત્યાં ઉપસ્થિત થયા અને તેમના ઉપર કામનો પ્રહાર કર્યો। તેમના 5 વાણમાંથી ભગવાન નારદજીનો ધ્યાન ભંગ ન થયું અને કામદેવ ત્યાં મૂર્છિત થઈ ગયા હતા। ત્યારે ઘણા સમય પછી જ્યારે નારદજીનું ધ્યાનમાંથી ઉઠ્યા ત્યારે તેમણે જોયું કે તેમની સમક્ષ કામદેવ મૂર્છિત અવસ્થામાં પડ્યા છે। ત્યારે નારદજીને થયું કે હું કામદેવ ઉપર અને કામ ઉપર વિજયી થયો છું। આવું પોતાની મનમાં આભાસ થયો। આ જાણી તેઓ ભગવાન શિવજી પાસે ગયા અને કહ્યું કે પ્રભુ, હું કામ વિજયી થયો છું। જેમ તમે પણ કામ વિજયી નથી થઈ શક્યા, કામમાં મોહિત થઈ ગયા હતા, પણ પ્રભુ કૃપાથી હું કામ ઉપર વિજય થયો છું। ત્યારે શિવજીએ કહ્યું કે નારદજી, જે આ વાત તમે મને કહી છે તે બીજા કોઈને ના કહેશો કે ભગવાન વિષ્ણુ આગળ વાત ના કરશો। નારદજીને ત્યાંથી તેમને પ્રણામ કરી અને નીકળ્યા અને વિચરણ કરતાં કરતાં આગળ વધતા તેમણે વિચાર્યું કે પ્રભુ ભગવાન શિવે તેમને ભગવાન વિષ્ણુ આગળ આ વાત કરવાની શા માટે ના પાડી હશે। પછી મનોમન એમણે વિચાર્યું કે તેઓ કામ વિજયી નહોતા થયા અને હું કામ ઉપર વિજય થયો છું, એટલા માટે તેઓ મને ના કહી રહ્યા છે। જતાં જતાં તેઓ વૈકુંઠ ધામમાં પહોંચ્યા અને પ્રભુના દર્શન કરી અને તેમને વંદન કરી તેમના ચરણોમાં નમન કર્યા। પ્રભુએ તેમને ભગવાન વિષ્ણુએ તેમનું સ્વાગત કરી ને કહ્યું કે પધારો નારદજી, તમે શા માટે આવ્યા છો અને શું ઉદ્દેશ્ય લઈને આવ્યા છો। નારદજીએ કહ્યું કે પ્રભુ, હું કોઈ ઉદ્દેશ્ય લઈને આપણી સમક્ષ રજૂ નથી થયો, આપના દર્શન કરવાની મનમાં ઈચ્છા થઈ તો આપની સમક્ષ રજૂ થયો છું। તો આમ કહ્યું નારદજીએ, અને નારદજીએ એમ પણ કહ્યું કે પ્રભુ, હું ધ્યાનમાં લીન હતો અને કામદેવે મારા ઉપર કામનો પ્રહાર કર્યો, પણ હું કામ મારા ઉપર હાવી ન થયું અને હું કામની વિજયી થયો છું। તો પ્રભુ, હું કામ ઉપર વિજય મેળવી અને આપના ચરણોમાં વંદન કરું છું। આમ પ્રભુએ જાણ્યું કે નારદજીમાં થોડો અહંકાર ભરી વાતમાં તેમણે જાણ્યું કે આ તમે કામ ઉપર વિજય થયા છો। એવું સાંભળી ભગવાન વિષ્ણુજીએ એક લીલા રચી। જ્યારે નારદજી ત્યાંથી નીકળ્યા તો ભગવાનની લીલા તો અપરંપાર છે। ત્યારે અચાનક એક નારદજી નીકળ્યા તો તેમની સમક્ષ એક નગર સામ્રાજ્ય રચાઈ ગયું હતું। ત્યાં તેઓ પહોંચ્યા તો સામ્રાજ્યની અંદર પહોંચ્યા તો ત્યાં એક રાજા તેમની પુત્રીનો સ્વયંવર વિશેની વાત કરતો હતો। રાજાએ નારદજી પહોંચ્યા તો નારદજીને વંદન કર્યા અને પધારો નારદજી, તેમનું સ્વાગત કર્યું અને નારદજીને કહ્યું કે પ્રભુ, આપ આવ્યા છો તો મારી એક મૂંઝવણ છે, તો તેને દૂર કરો। રાજાએ આવા શબ્દો નારદજીને કહ્યા। નારદજીએ કહ્યું કે તમારી શું મૂંઝવણ છે? તો કે મારે એક સુંદર પુત્રી છે જેનો હું સ્વયંવર કરવા ઈચ્છું છું, તો તમે એ વિશે શું કહેવા માગો છો? નારદજીએ કહ્યું, જરૂરથી કરવો જોઈએ। ત્યારે રાજાએ નારદજીની આજ્ઞા લઈ અને સ્વયંવરનું વિચાર કર્યો। નારદજીએ આ વાતમતી ભરી અને તેમની પુત્રીના રાજાની પુત્રીને નારદજીએ જ્યારે સ્વરૂપ જોયું તો ત્યાં તો આ તો ભગવાનની લીલા હતી। ભગવાનની લીલા જોઈ અને એ રાજાની પુત્રી સ્વયં સાક્ષાત એક સુંદર સ્ત્રીનો અવતાર હોય એમ એવું સ્વરૂપવાન હતી। આ જોઈ નારદજીને મનમાં કામની વાસના થઈ અને નારદજીને થયું કે હું આમની સાથે લગ્ન કરું, પણ નારદજીને થયું કે કદાચ મારા આવા ચહેરાના
લીધે કદાચ એ મને વરમાળા ના પણ પહેરાવે. આથી નારદજીએ વિચાર્યું કે સ્વયંવરમાં હું પ્રભુ શ્રી હરિનું ચહેરો લઈ અને આવું તો પ્રભુનો ચહેરો મારા જોડે હોય અને મારું મુખ અને મારું સ્વરૂપ એવું જોઈ તે મને જરૂરથી વરસે. આમ આવું મનમાં વિચારી રાજાની આજ્ઞા લઈ અને ત્યાંથી તેઓ નીકળી ગયા અને પ્રભુ પાસે પહોંચ્યા. પ્રભુને આગળ જઈ અને વંદન કરી અને પ્રભુને કહ્યું કે પ્રભુ મારા ઉપર એક કૃપા કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે કહો નારદજી, હું શું કરી શકું છું? નારદજીએ કહ્યું કે પ્રભુ, હું હરિ ચહેરો ઈચ્છું છું. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું જરૂરથી તથાસ્તુ કહી અને આમ નારદજી ત્યાંથી પ્રભુને વંદન કરી નીકળી ગયા અને તે રાજાના સામ્રાજ્યમાં પહોંચ્યા. અને ત્યાં સામ્રાજ્યમાં જઈ અને તેઓ ત્યાં જ્યાં સ્વયંવર રચાયો હતો ત્યાં પહોંચ્યા. સ્વયંવરમાં પોતે પણ જઈ એક ખુરશી ઉપર, એક સોફા ઉપર બેસી ગયા અને બધા રાજા મહારાજાઓ પોતપોતાના સોફા ઉપર બેઠા હતા. ત્યારે સુંદર કન્યા આવી અને તેમને સ્વયંવરનો રચાયો હતો તો તે કહી રહી, જોઈ સર્વે તરફ જોઈ રહી હતી. ત્યારે નારદજીને એમ થયું કે નારદજીને કે મારા જોડે તો ભગવાન શ્રી હરિનો ચહેરો છે, તો એ કન્યા મને જરૂરથી વરસે. પણ એવું થયું કે નારદજીને જ્યારે ભગવાન શ્રી હરિ પાસે ગયા હતા ત્યારે તેમણે હરિ ચહેરો માંગ્યો હતો. તો હરિ શબ્દનો અર્થ થાય છે વાનર. એટલે પ્રભુ શ્રી વિષ્ણુ ભગવાને તેમનો હરિ ચહેરો એટલે કે વાનરનું સ્વરૂપ થઈ ગયું હતું. આ સ્વરૂપ બીજા કોઈને દેખાતું ન હતું, પણ તે કન્યાને જરૂરથી દેખાતું હતું. તો તે કન્યા સ્વયંવરમાં આવી અને બધાને વરમાળા તરફ આગળ કરવા જતી હતી. ત્યાં ભગવાન નારદજીને થયું કે તે વરમાળા મારા ઉપર મને પહેરાવે. ત્યાંથી તેઓ આગળ આવ્યા અને જેમ જેમ તેને વાળા ન નાખી તો તેઓ જેમ જેમ તેની તરફ આકર્ષિત થવા લાગ્યા અને કોઈ રીતે મને વરે એવું ઈચ્છિત કરવા લાગ્યા. પણ તે સુંદર સ્ત્રી તેમને વરમાળા ન પહેરાવી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. ત્યારે પ્રભુ સાક્ષાત પ્રગટ થયા અને ભગવાન વિષ્ણુને તેમણે તે માળા પહેરાવી. ત્યાં ભગવાન વિષ્ણુને માળા પહેરાવી અને તેમની સાથે ચાલી નીકળી. ત્યાં તો ભગવાન શ્રી હરિ ઉપર, ભગવાન વિષ્ણુ ઉપર નારદજી ક્રોધિત થયા કે મને પ્રભુ હરિએ ચહેરો આપ્યો અને તેઓ ખુદ આવી અને તેમની સાથે વરમાળા પહેરી અને ચાલી નીકળ્યા. આ પ્રભુએ મારા સાથે અન્યાય કર્યો છે. આમ વિચારી તેઓ પ્રભુ પાછળ ગયા અને પ્રભુને કહ્યું કે પ્રભુ, તમે મારી સાથે અન્યાય કર્યો છે. તમે મને હરિચહેરો આપ્યો હતો અને તમે પોતે એ સ્વયંવરમાં પ્રગટ થઈ અને તમે પોતે જ લગ્ન કરી લીધા. તો પ્રભુ, તમે આવું શા માટે કર્યું? તમે આવું કેમ ઈચ્છતા હતા? પ્રભુએ કહ્યું, ભગવાન વિષ્ણુએ કહ્યું કે નારદજી, તમે હરિચહેરો માગ્યો હતો. હરિચહેરાનો અર્થ વાનર સ્વરૂપનો થાય છે, તો તેથી તમારો ચહેરો વાનરનો બની ગયો હતો. આથી તમે એ કન્યા તમને ન વરી અને મારી સાથે વરી ગઈ. આમ નારદજી ક્રોધિત થયા અને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે જેમ તમે મને છેતરી અને આ સ્ત્રી સાથે લગ્ન કરવામાં હું આસક્ત હતો, પણ મારા લગ્ન ન થવા દીધા અને હું સ્ત્રી વિયોગ ભોગવીશ, એમ તમને પણ હું શ્રાપ આપું છું કે તમે પણ એક સમયમાં તમારા સ્ત્રીનો વિયોગ તમને પણ ભોગવવો પડશે. આમ ભગવાન વિષ્ણુને નારદજીએ શ્રાપ આપ્યો હતો. આ કથામાં તમને કોઈ પણ જાણે અજાણે મારાથી ભૂલ થઈ હોય તો માફ કરશો. જય શ્રી કૃષ્ણ મિત્રો. આવી ભગવાનની લીલાઓ અપરંપાર છે.